હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે ઇન્સ્ટન્ટ સુરતી લોચો. સુરતી લોચો તો બનાવવાનો છે, પરંતુ એ એકદમ ઇન્સ્ટન્ટમાં બની જશે, લગભગ 15થી 20 જ મિનિટમાં. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લઈએ. એની અંદર મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ, 1/3 કપ એટલે કે 1 કપનો જે ત્રીજો ભાગ આવે ને એટલી અડદની દાળ અને એટલા જ પૌવા લઈ લીધા છે. હવે આ બધું છે એને આપણે મિક્સી જારની અંદર એકદમ ફાઇન એવો પાવડર બનાવીશું. જેમ કે આપણે કેમ ઢોકળાનું દળીએ છીએ, બસ એ જ રીતના દળી લેવાનું છે. પણ હા, ઢોકળાના કરતાં આપણે અહીંયા થોડું વધારે પીસી લેવાનું છે. જો આ રીતનું. તો અહીંયા આપણું આ જે પાવડર કયો કે લોટ કયો એ આપણો પીસાઈ અને રેડી થઈ ગયો છે. હવે આ લોટ છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનો છે. હવે જો તમારે આ બધો લોટ યુઝ ન કરવો હોય ને તો તમે એને સ્ટોર કરી શકો છો, અને જેટલા આપણે લોચો બનાવવો હોય એટલો તમે લોટ લઈ શકો છો. હવે એ લોટની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને હિંગ એડ કરી છે. હળદર થોડી મારાથી વધારે પડી ગઈ હતી. હવે ઉપરથી અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ અને અડધા કપ જેટલું અહીંયા મેં ખાટું દહીં લીધું છે. તમે છાશ પણ લઈ શકો છો. અને ખાટું દહીં હશે ને તો શું છે કે તરત જ આપણે જે આથો લાવવાની ને એવી કોઈ ઝંઝટ પણ નહીં રહે આમાં. તો ખાટા દહીંના લીધે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા હોય કે લોચો બનાવવો હોય તો તમે ખાટું દહીં વાપરો ને તો તમારા ઇન્સ્ટન્ટ ઢોકળા કે ઈદડા કે કાંઈ પણ બનાવી શકાય છે. તો અહીંયા થોડું મેં પાણી એડ કરી લીધું છે. અડધા કપની સામે 1 કપ જેટલું પાણી એડ કરી આપણે આ રીતના બેટર બનાવવાનું છે. અને જરૂર પડે ને તો પાણી થોડું વધારે પણ એડ કરી શકો છો. તો આપણું જો આ રીતના બેટર રેડી થઈ ગયું છે, હવે એને આપણે 10 મિનિટ માટે કે 15 મિનિટ માટે ઢાંકી અને એક બાજુ એને મૂકી દેવાનું છે. તો હવે 10થી 15 મિનિટ થઈ ગઈ છે અને જે આપણું બેટર છે એ જો થોડું પાણી શોષાઈ ગયું છે, એટલે કે દાળ અને જે પૌવા કહીએ છીએ એને આપણે સરસ રીતે શોષી લીધું છે. હવે અહીંયા આપણે ઢોકળા માટેનું બેટર નથી બનાવવાનું ને, લોચા માટે બનાવવાનું છે. તો એને આપણે એકદમ પાતળું બેટર બનાવીશું. તો જો થોડું પાણી એડ કરી આ રીતના આપણે બેટર છે એ રેડી કરી લીધું છે. હજી તમે આમાં થોડું વધારે પણ પાણી એડ કરી શકો છો. તો અહીંયા જે આપણે સ્ટીમ કરીશું ને એના માટે જે સ્ટીમરની થાળી છે એને આપણે પહેલાં તો તેલથી ગ્રીસ કરી લઈએ. તો થાળી છે એને મેં પહેલાં ગ્રીસ કરી લીધી છે. હવે આપણે બેટર જોઈ લઈએ. થાળીને મૂકી દઈએ આપણે એક બાજુ. જો હવે આ બેટર આપણે લઈ લીધું છે. એની અંદર મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ મેં અહીંયા શીંગ તેલ લીધું છે. તમે ઢોકળા, ઈદડા કે કોઈ પણ આથાવાળી વસ્તુ કે આપણે આ રીતે ખાઈએ છીએ ને એમાં જો થોડો શીંગ તેલનો ભાગ હોય ને તો વધારે મજા આવે છે. તો તેલ, ત્યારબાદ ઉપરથી મેં બેકિંગ સોડા એટલે કે આપણે જે સોડા આવે છે એ લીધો છે. અને એને એક્ટિવેટ કરવા માટે અડધું અહીંયા લીંબુનો રસ લઈ લીધો છે. હવે આ બધું છે અને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. ધ્યાન રાખવું, વધારે મિક્સ થોડું કરજો, નહીં તો શું થશે કે જ્યારે આપણે બેટરને સ્ટીમ કરીશું ને તો લાલાશ પડતું એકદમ બેટર થઈ જશે. તો આપણું આ બેટર છે એમને ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે થોડું એડ કરી લેવાનું છે. પહેલાં મેં ચમચાથી લીધું પણ પછી થયું કે લાવને આ ડાયરેક્ટ એડ કરી દઈએ. તો બસ આ રીતે મેં અહીંયા બેટર છે એને ગ્રીસ કરેલી થાળીની અંદર પાથરી દીધું છે. તો આને આપણે 1-2 વાર આ રીતે ટેપ કરી ઉપરથી મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે. અને આ જો કાશ્મીરી મરચું એડ કરવાથી અને થોડી હળદર વધારે પડી જવાથી તમને એની ઇફેક્ટ પણ પાછળથી ખબર પડશે. હવે આને આપણે એક ઢોકળિયાની અંદર મેં પાણી પહેલાંથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો એની અંદર થાળીને મૂકી અને 8થી 10 મિનિટ માટે આને આપણે સ્ટીમ કરી લેવાનું છે. તો 8થી 10 મિનિટ બાદ આપણે ચેક કરી લઈએ તો આપણા જે લોચો છે એ એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. હવે એની ઉપર આપણે થોડું શીંગ તેલ આ રીતે ફેલાવી દેવાનું છે. જો ચમચીથી પણ પાથરી શકો. મેં અહીંયા બ્રશનો ઉપયોગ કર્યો છે કારણ કે મારી પાસે અવેલેબલ છે એટલા માટે. તો અહીંયા જો ઉપરથી થોડું શીંગ તેલ લગાવી દીધું. ત્યારબાદ આ રીતે તાવીથાની મદદથી જો આપણે આ રીતે એને ઉચકી લેવાનો છે, એટલે કે ઉખાડી લેવાનો છે. તો એકદમ સરસ રીતે આપણો સુરતી લોચો છે એ પરફેક્ટલી કૂક થઈ અને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ. તો જો સુરતી લોચો હોય ને તો જોડે જોડે શું હોય છે એ પણ તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગશે, ખૂબ મજા આવશે. તો સુરતી લોચો આપણે કાઢી લીધો હવે એક પ્લેટની અંદર. અને એની જોડે આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. ત્યારબાદ જોડે અહીંયા લીલી ચટણી બનાવી લીધી છે. જો તમને ચટણીનો વિડીયો જોઈતો હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો. તો લીલી ચટણી સાથે સુરતી લોચો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને એટલે કે સુરતી લોચો છે લીલી ચટણી સાથે જ ખવાય છે. તો ઉપરથી અહીંયા મેં આ રીતના સેવ હતી એ એડ કરી દીધી છે. તમે નાયલોન સેવ પણ એડ કરી શકો છો. અને ઉપરથી આપણે એડ કરીશું
બાળકોનું અને બધાનું ફેવરેટ ચીઝ. તો ગરમા ગરમ સુરતી લોચો હશે ને એની ઉપર તમે આ ચીઝ એડ કરશો ને તો એકદમ થોડું એવું સરસ પીગળવા માંડશે. તો રેડી છે આપણો સુરતી લોચો, ઇન્સ્ટન્ટ સુરતી લોચો, જે લગભગ 20થી 25 મિનિટમાં જ રેડી થઈ જવાનો છે, વધારે આથવા નહીં કે કોઈ પણ ઝંઝટ વગર. તો કેવી લાગી તમને આજની આ રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે તો એન્જોય કરીએ છીએ, હવે તમે બનાવો અને તમે પણ એન્જોય કરો.